ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓ અને લાખો માઈ ભક્તોને અંબાજીની સુરક્ષિત યાત્રા કરનાર એસટી વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્વારા સફાઈ કર્મીઓને એસટી કર્મીઓને ગુલાબ અને માતાજીનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાનની તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી તેમને અભિનંદન પણ પાઠવ્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. આવા સમયમાં મેળાની સ્વચ્છતા જાળવી રાખવા માટે સતત સેવા આપતા સફાઈ યોદ્ધાઓ તથા ભક્તોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરનાર એસટી વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેની આગેવાની હેઠળ આયોજાયેલ સન્માન સમારોહમાં સફાઈ યોદ્ધા અને એસટી કર્મચારીઓને ગુલાબનું ફૂલ અને માતાજીનો ખેસ પહેરાવીને માન અપાયું. મેળા દરમિયાન ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા, પરિશ્રમ અને અડગ સેવા ભાવને બિરદાવી જિલ્લા પોલીસ વિભાગ તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે અંબાજીમાં મહામેળામાં દર વર્ષે લાખો માઈ ભક્તો અંબાના દર્શન કરે છે અને કરવા માટે આવે છે. આવા સમયે સ્વચ્છતા જાળવતા સફાઈ યોદ્ધાઓ તથા સુરક્ષિત યાત્રા કરતા એસટી વિભાગના કર્મચારીઓ સમાજ માટે સાચા અર્થમાં આદરણીય છે. માઈ ભક્તોની સુરક્ષા કાર્ય માટે રાત દિવસ પરિશ્રમ કરનાર આ યોદ્ધાઓ સૌ કોઈ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પોલીસ વિભાગના નાતે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમને અવિરત પ્રયત્નોથી ભક્તોનો નિરાંતે માતાજીના દર્શન કરી શકે છે. આ પ્રકારની સેવા એ સાચી ભક્તિ સમાન છે. સમાજના દરેક ખૂણે આવી જ ભાવના ફેલાય એ જ અમારી શુભકામના છે.